તમને ખબર છે, માણા પોતની જીભેથી પોતાનું ભાગ્ય ચમકાવે છે અને એ જ જીભેથી પોતાને બરબાદ પણ કરી નાખે છે. હા, તમે સાચું સાંભળ્યું. કોઈ ભલે તમારું ગમે એટલું હગું કેમ ન હોય, આ વાતો ભૂલીને ન કહેવી જોવે. ક્યારેક માણા એવી 3-4 ગુપ્ત વાતો બીજાને કહી દેશે, જેને કીધા પછી એના જીવનની જાહોજલાલી ધીરે ધીરે નહીં પણ રાતોરાત ખતમ થઈ જાય છે. અમુક લોકો કહેશે કે વગર વાંકે બધું બગડી ગયું, અચાનક ધન આવતું અટકી ગયું, જ્યાં ફાયદો થતો તો ત્યાં હવે નુકસાન થાય છે. પણ એમની ખબર જ નથી હોતી કે વિનાશ ક્યાંય બારેથી નથી આવ્યો, એ તો એમના ખુદના શબ્દોથી શરૂ થયો હતો. આજની કથામાં તમે એ જાણશો એ ગુપ્ત રહસ્યો વિશે, જે જો કોઈને કહી દીધા તો ભલે ગમે એટલી મહેનત કરો કે ગમે એવું નસીબ હોય, ધન ટકતું નથી અને જીવતર કંગાળિયત બાજુ લપસવા માંડે છે. અને આ ખાલી માન્યતા નથી હો ભાઈ, આનો ઉલ્લેખ શિવપુરાણ, પાર્વતી સંવાદ અને ઋષિઓના ઉપદેશોમાં જડે છે. તો ધ્યાન દઈને સાંભળજો, કેમ કે આજની વાર્તા તમારા જીવતરની દિશા બદલી શકે છે. કેમ કે અમુક લોકોની ટેવ હોય છે પોતાની દરેક વાત બીજાને કહેવાની. મિત્રો, આજનો આ વિડીયો બહુ જ મહત્વનો છે, કેમ કે આ ઈ રહસ્ય છે જે તમને કોઈ નહીં કહે. અને બની શકે કે તમે આને હળવાશમાં લીધું તો તમારું જીવન ગરીબી અને અંધારામાં ડૂબી જાય. કેમ કે આ ધનનું ઈ રહસ્ય છે જેને તમે ભૂલથી આ લોકોને કહી દીધું તો તમને ભિખારી થતા કોઈ નહીં બચાવી શકે. તો પૂરા મનથી આ વિડીયો જરૂર જોજો અને કોમેન્ટમાં જય શિવશંભુ જરૂર લખજો. મિત્રો, હિમાલયની શાંત અને ભેદી ખીણો ધીમી ગતિએ વહેતી પવિત્ર હવાના સ્પર્શથી ગુંજી રહી હતી. આ હવામાં એક એવી સુગંધ હતી, દેવત્વની, ટાઢકની અને અનંત શાંતિની. કૈલાશની તળેટીમાં વહેતી મંદાકિની નદી પોતાના મીઠા અવાજથી વાતાવરણને હજી વધારે પવિત્ર બનાવી રહી હતી. આ બધાની વચ્ચે કૈલાશની વચ્ચોવચ્ચ સિંહાસન જેવી ધોળી ચટ્ટાન ઉપર ભગવાન શિવ બિરાજમાન હતા. નીલકંઠ, જટાઓમાં ગંગાધારા અને આંખોમાં અપાર કરુણા. એમની પડખે બેઠેલા માતા પાર્વતી આછી સુનેરી આભામાં લપેટાયેલા, મીઠું મલકતા, જાણે ખુદ પ્રકૃતિએ રૂપ ધારણ કરી લીધું હોય. પાર્વતીજીએ એકદમ નમ્ર અને ધીમા અવાજે કીધું, સ્વામી, જો રજા હોય તો એક પ્રશ્ન પૂછવા માંગુ છું. ભગવાન શિવે એમની સામું જોયું. હોઠ પર દિવ્ય સ્મિત ખીલી ગયું, જાણે એ પહેલાથી જ જાણતા હોય કે દેવીના મનમાં શું હાલે છે. ભગવાન શિવ મીઠા સ્નેહથી ભરેલા અવાજે બોલ્યા, પૂછો દેવી, તમારા દરેક પ્રશ્નમાં સૃષ્ટિનું કલ્યાણ છુપાયેલું હોય છે. તમારું જિજ્ઞાસુ મન જ જ્ઞાનના દરવાજા ખોલે છે. પાર્વતીજી જરાક નજીક આવીને બેઠા, સાડીનો પાલવ સરખો કરતા બોલ્યા. અવાજ બહુ કોમળ પણ ભાવ એકદમ ગંભીર હતા. પાર્વતીજી બહુ કોમળતાથી બોલ્યા, હે પ્રભુ, લોકમાં એક વાત હું વારે વારે જોઉં છું. માણા ધન તો કમાય છે પણ એને ટકાવી નથી શકતો. અમુક લોકો અચાનક બહુ પૈસાવાળા થઈ જાય છે અને અમુક જોત જોતામાં સાવ ગરીબ થઈ જાય છે. મારા મનમાં ઈ જાણવાની બહુ ઈચ્છા છે કે ધનના ઈ કયા ગુપ્ત રહસ્યો છે જે માણસે ભૂલથી પણ કોઈને કહેવાનો જોવે. હે નાથ, કૃપા કરીને મને આ જ્ઞાન આપો. ભગવાન શિવે એમની વાત ધ્યાનથી સાંભળી. એમના ચહેરા પર ગંભીરતા અને કરુણા એક હારે જ દેખાતી હતી. મલકતા મલકતા એમણે પાર્વતીજીનો હાથ પકડી લીધો અને ધીમેથી બોલ્યા. ભગવાન શિવ બોલ્યા, હે દેવી, તમે આજ બહુ ઊંડો પ્રશ્ન પૂછ્યો છે. આ પ્રશ્ન ખાલી ધનનો નથી, ધનની ઊર્જાનો છે. અને ઊર્જા ત્યારે જ ટકે જ્યારે માણા એના રહસ્યોને પોતાની અંદર સાચવીને રાખે. આવો, આજ હું તમને એ રહસ્યો જણાવું. ભગવાન શિવ બોલ્યા, હે દેવી, હું તમને તમારા પ્રશ્નોના જવાબ એક કથાના માધ્યમથી દઈશ. તમે ધ્યાન દઈને સાંભળજો. પાર્વતીજી મંદ સ્મિત સાથે બોલ્યા, હે પ્રભુ, હું બહુ આતુર છું આ કથા સાંભળવા માટે. ભગવાન શિવ બોલ્યા, પ્રાચીન કાળની વાત છે. હિમાલયની દક્ષિણમાં દેવદારના ઘાટા ઝાડવાઓની વચ્ચે એક નાનકડો આશ્રમ હતો. અમોઘ આશ્રમ. આ કોઈ સામાન્ય જગ્યા નહોતી હો. અહીંની માટી પણ સાધકોની તપસ્યાથી ધકતી હોય એવું લાગતું. હવામાં મંત્રો ગુંજતા હતા અને નીલકંઠ પક્ષી જાણે ખુદ શિવના દૂત બનીને આકાશમાં ઉડી જતા હતા. આ આશ્રમના સ્વામી હતા ઋષિ અમોઘ. અમોઘ નામ એટલા માટે પડ્યું કેમ કે એમના દ્વારા કરાયેલો દરેક સંકલ્પ ક્યારેય ખાલી નહોતો જાતો. એમની આંખો શાંત હતી, જાણે સૂર્યાસ્ત ટાણે ગંગાના નીર શાંત હોય. પણ અંદર અદૃશ્ય શક્તિ, અદૃશ્ય ધીરજ અને અદ્ભુત સામર્થ્ય વહેતું હતું. કહેવાય છે કે એમની કમાણી ધનથી નહોતી થતી. એમની કમાણી ઊર્જા, પ્રતાપ, આશીર્વાદ અને સિદ્ધિ હતી. આજ પણ ગામડાઓમાં કહેવાય છે કે અમોઘ ઋષિએ ધનનું રહસ્ય સમજાવ્યું હતું, પણ ક્યારેય જાહેર નહોતું કર્યું.
પણ એ વાર્તા બહુ ઓછા લોકો જાણે છે કે આવું કેમ થયું, કેમ એમણે ગુપ્તતાની શક્તિ ઉપર ભાર દીધો, કેમ કીધું કે ધનની ઉર્જા શબ્દોથી નહીં પણ મૌનથી વધે છે. કથા શરૂ થાય છે એક દી સવારના પહોરમાં, જ્યારે સૂરજનો પહેલો કિરણ જંગલના પાંદડા પર પડ્યો, ત્યારે આશ્રમમાં એક જુવાન શિષ્ય આવ્યો. એનું નામ હતું આર્યમન. બુદ્ધિશાળી, હોંશીલો અને ઈમાનદાર. પણ એક ખોટ હતી એનામાં. એ દરેક વાત બધાને કહી દેતો. એને લાગતું કે જેટલું વધારે કહીશ એટલી પ્રસિદ્ધિ વધશે. ઈ બોલ્યો, ગુરુદેવ, હું પણ સમૃદ્ધ થવા માંગુ છું. હું પણ ઈચ્છું છું કે મારી પાસે ધન આવે, લોકો આદર કરે. કૃપા કરીને ધન કમાવાનો રસ્તો બતાવો. હું બધાઈને કહીશ કે મારા ગુરુ કેટલા મહાન છે. અમોઘે એને ધ્યાનથી જોયો, મલક્યા અને બોલ્યા, ધનનું સૂત્ર દેવું હેલું છે દીકરા, પણ ધનને સાચવીને રાખવું, એની ઊર્જાને સ્થિર રાખવી, એ અઘરું છે. કારણ કે ધન મનની પાછળ હાલે છે અને મન યાં જ ભાગે છે જ્યાં શબ્દો એને લઈ જાય છે. આર્યમન સમજી ન શક્યો. એ બોલ્યો, ગુરુદેવ, તમે તો સર્વજ્ઞ છો, બધું જાણો છો, તો પછી છુપાવવાની શું જરૂર? અમોઘ ઋષિએ આંખો બંધ કરીને ધીમા અવાજે કીધું, જ્યારે તમે કહો છો કે ક્યાંથી કમાઓ છો, કયો રસ્તો અપનાવો છો, ક્યું યંત્ર, ક્યો મંત્ર, ક્યો સ્ત્રોત, કઈ સાધના, તો જગત 3 કામ કરે છે: નકલ કરે છે, રસ્તા રોકે છે અને અવસર છીનવી લે છે. આર્યમન હસી પડ્યો. ગુરુદેવ, શું લોકો આવું પણ કરી શકે? હા દીકરા, ઋષિએ કીધું, કારણ કે માણા પ્રકૃતિથી જિજ્ઞાસુ નથી, અદેખો છે. અને પછી ઋષિ બેસી ન રહ્યા. એમણે કથાના માધ્યમથી આર્યમનને અનુભવ કરાવવાનું નક્કી કર્યું. એ શાંત આશ્રમમાં અગ્નિ પ્રગટાવી. ઋષિ અમોઘ એક ગુફા બાજુ હાલ્યા અને આર્યમનને પણ હારે આવવાનો ઇશારો કર્યો. ગુફામાં ઘડતા જ શિષ્ય તો જોતો જ રહી ગયો. અંદર એક ગોળ આકારનો પથ્થર હતો, જેની વચમાં એક પાણીનો કુંડ હતો. પણ એ પાણી સાદું નહોતું, એ આછી સોનેરી આભાથી ચમકતું હતું, જાણે એમાં લક્ષ્મીજીના આશીર્વાદ ભળેલા હોય. ઋષિ બોલ્યા, દીકરા, આ ધનકુંડ છે. આ ધન ઊર્જાનું પ્રતીક છે. જે સાધક આને અડે છે, એની મહેનત અનેક ગણી ફળે છે. વેપાર વધે છે, રસ્તા ખુલે છે, લોકો આકર્ષાય છે. આર્યમનની આંખો ચમકી ઉઠી. ગુરુદેવ, તો આ રહસ્ય મને દ્યો. હું બધાઈને કહીશ કે મારા ગુરુએ મને ધનસિદ્ધિ દીધી છે. ઋષિ મલક્યા. એ સ્મિતમાં સન્નાટો પણ હતો અને ચેતવણી પણ. એ બોલ્યા, આજ તો ભૂલ કરો છો દીકરા. ધનનો સ્ત્રોત કહેવાય નહીં, દેવાય છે, સધાય છે અને મૌનમાં સુરક્ષિત રખાય છે. જે બોલે છે એની ઊર્જા વેરાઈ જાય છે, જે મૂંગો રહે છે એની ઊર્જા વધે છે. ઋષિએ કીધું, આજથી તારી પહેલી પરીક્ષા શરૂ થાય છે. તું આ કુંડનું પાણી એક વાસણમાં ભરીને લઈ જા. આ કોઈને દેખાડતો નહીં, કહેતો નહીં કે આ શું છે, એમ ન કહેતો કે મેં દીધું છે. આર્યમન ગર્વથી ભરાઈ ગયો. એને લાગ્યું હવે એનો ટાઈમ આવી ગયો. પણ માણસની આદતો એટલી જલ્દી ક્યાં બદલે? ગામમાં પહોંચતા જ એનો ભાઈબંધ ધીર એને મળ્યો. ધીર ચતુર હતો, પણ જરી કપટી પણ હતો. એણે આર્યમનના હાથમાં ચમકતું વાસણ જોયું અને પૂછ્યું, શું છે આ? ક્યાંથી લાવ્યો? આર્યમન પહેલાં તો ચૂપ રહ્યો, પણ અહંકાર માથું ઊંચકી ચૂક્યો હતો. આ મારા ગુરુદેવનું ધન રહસ્ય છે, એમણે મને દીધું છે. બસ અહીં આ કથામાં પહેલો વળાંક આવ્યો. ધીરે એ વાત આગળ વધારી. ગામમાં વાતો થવા માંડી. લોકો આર્યમનને પ્રશ્નો પૂછવા માંડ્યા. અમુકે અવિશ્વાસથી જોયું, અમુકે અદેખાઈથી, અમુકે મોખું છીનવવાના ઈરાદાથી. થોડાક જ ધીમા ધીરે આર્યમનના વાસણની નકલ કરીને નકલી ચમકતું પાણી બનાવીને વેચવાનું શરૂ કરી દીધું. અને એક દી તો એણે ગામના સરપંચને પણ કહી દીધું કે આર્યમન ચોરીથી ગુરુદેવની શક્તિ લઈ આવ્યો છે, એને રોકવો જુએ. આર્યમન હેપતાઈ ગયો. જે વાસણ એને ધન સિદ્ધિ દેવાનું હતું, એ હવે ઉપાધિનું કારણ બની ગયું હતું. એના રસ્તા બંધ થવા માંડ્યા. લોકોએ અદેખાઈમાં એના ઘરનો રસ્તો રોકવાનું શરૂ કરી દીધું. કોઈ વેપાર ન દીએ, કોઈ સાથ ન દીએ. ધનકુંડનું જળ અસર વગરનું થવા માંડ્યો. થોડાક જ દીમાં એનું વાસણ સાવ ફીકું પડી ગયું, જાણે એમાં કોઈ ઊર્જા હતી જ નહીં. એ ગુરુદેવ પાસે પાછો આવ્યો, રોતા રોતા, થાકેલો, તૂટેલો. ગુરુદેવ, હું નિષ્ફળ ગયો. મને ધનનું ફંડ ન મળ્યું, બધું ઊંધું થઈ ગયું. ઋષિ અમોઘે એની સામું જોયું અને બોલ્યા, પુત્ર, મેં તને મંદિરનો દીવો દીધો તો, તે એને મેળામાં ચલાવ્યો. ધન ત્યારે જ ફળે છે જ્યારે એ ગુપ્તતાના મંદિરમાં રહે છે, અને નાશ ત્યારે પામે છે જ્યારે એને દુનિયાના બજારમાં દેખાડવામાં આવે છે. ઋષિ અમોઘના આશ્રમમાં રાત પડી ગઈ હતી. શાંત હવા હાલતી હતી અને આકાશમાં ટમટમતા તારાનો પ્રકાશ જાણે ખુદ દેવતાઓનો આશીર્વાદ દઈ રહ્યો હતો. આર્યમન એના ગુરુના ચરણોમાં બેઠો હતો, થાકેલો,
તૂટેલો પણ શીખવા માટે તૈયાર. ઋષિએ કીધું, દીકરા, તે ખાલી એક ભૂલ નથી કરી, તે શક્તિને પણ જગાડી દીધી છે જે સદીઓથી સૂતી હતી. આર્યમન ચોંકી ઉઠ્યો. કઈ શક્તિ ગુરુદેવ? ઋષિનો ચહેરો ગંભીર થઈ ગયો. એમનો અવાજ ભારે થઈ ગયો. અભિલાષ. નામ સાંભળતા જ વાતાવરણમાં એક ટાડી હવા દોડી ગઈ. ઋષિ બોલ્યા, અભિલાષ એક રાક્ષસ છે, પણ એ લોહી નથી પીતો, એ માણાની ઈચ્છાઓ પીવે છે. એ પહેલાં એ માણસ ઉપર હુમલો કરે છે જે એની કમાણી, સફળતા, રહસ્ય, ઊર્જા બધાને દેખાડતો ફરે છે. જેને લોકો જ્ઞાન સમજે છે એની ભૂખ બની જાય છે. આર્યમને નમ્રતાથી પૂછ્યું, ગુરુદેવ, શું મારું રહસ્ય છતું કરવું પણ એની ભૂખ જગાડી શકે? હા દીકરા, ઋષિ બોલ્યા, કારણ કે જ્યારે લોકો તારું રહસ્ય પૂછે છે અને તું ગર્વથી કહે છો, ત્યારે જ અભિલાષ જાગે છે. તારું બોલવું એની મિજબાની છે. એમણે આગળ કીધું, એ એવા ઇન્સાનોનો પીછો કરે છે જેને ધન મળ્યું નથી હોતું, પણ એમના અહંકારને પહેલાં જ ધન મળી ગયું હોય છે. આર્યમનને પોતાની ભૂલ સમજાવવા લાગી. અચાનક આકાશમાં વાદળ ઘેરાઈ ગયા. હવા ઠંડી થઈ ગઈ. જંગલમાં સૂકા પાંદડા હલવા માંડ્યા. જાણે કોઈ વિશાળ અદૃશ્ય શક્તિ નજીક આવી રહી હોય. આર્યમન ગભરાઈ ગયો. ગુરુદેવ, આ શું થઈ રહ્યું છે? અમોઘ ઋષિ શાંત રહ્યા. પુત્ર, આજ તું તારા કર્મોનો સામનો કરીશ અને આનાથી જ તું શીખીશ કે ધનને દેખાડાય નહીં, સાચવીને રખાય છે. એ જ વખતે આકાશમાંથી એક વિચિત્ર ગંધ ફેલાણી, જાણે ઈચ્છાઓ બળતી હોય. પછી એક ભારે અવાજ ગુંધ્યો, અમોઘ! આર્યમનનું કાળજું ધડકવા માંડ્યું. કાળા ધુમાડાની વચ્ચેથી ધીરે ધીરે એક આકૃતિ પ્રગટ થઈ. લાંબુ શરીર, લાલ ચમકતી આંખો, ચહેરા પર લોભનો પડછાયો અને એની ચારે બાજુ ઈચ્છાઓનો વંટોળ ઘૂમતું હતું. ઈ હતો અભિલાષ રાક્ષસ. ઈ હસ્યો, એક ભયાનક ગૂંજતું હાસ્ય. અમોઘ! કારો શિષ્ય તો બહુ બોલકો નીકળ્યો. એણે પોતાના ધનનું રહસ્ય બધાઈને કીધું. હવે હું એની ઊર્જા માંગુ છું. એની મહેનત, એનું ભવિષ્ય, એના અવસર બધું મારો અધિકાર બની ગયું છે. આર્યમન ધ્રુજવા માંડ્યો, ગુરુદેવ, મને બચાવો! અમોઘ ઋષિએ હાથ ઉપાડ્યો અને એક તેજ પ્રકાશ એમની ચારે બાજુ ફેલાઈ ગયો. અભિલાષ, ઈ મારો શિષ્ય છે. એણે ભૂલ કરી છે, ગુનો નહીં. અભિલાષ ગરજ્યો, આ સંસાર ભૂલને જ ગુનો બનાવે છે. જેણે પોતાના ધનનો દરવાજો ખોલી દીધો, એનું ધન મારું છે. આ નિયમ છે. અચાનક આખું વાતાવરણ ધ્રુજવા માંડ્યું. અભિલાષે પોતાના હાથ ફેલાવ્યા અને હવામાં ઘૂમતી ઈચ્છાઓ આર્યમન બાજુ વધવા માંડી, જાણે એના જીવતરની બચીકૂચી શક્તિ ખેંચી લેવા તૈયાર હોય. આર્યમન ચીસ પાડી ઉઠ્યો, ગુરુદેવ! ઋષિ અમોઘે પોતાના કમંડળમાંથી એક આકાશી રેખા બનાવી. એ રેખામાંથી દિવ્ય પ્રકાશ નીકળ્યો, જાણે શિવની ત્રિપુટવાળી જ્વાળા. પણ આ ખાલી યુદ્ધ નહોતું, આ પરીક્ષા પણ હતી. ઋષિ બોલ્યા, આર્યમન, ઊર્જા તો તારી છે. હું રક્ષા નહીં કરી શકું જ્યાં સુધી તું તારા અંદરના લોભને નથી હરાવતો. અભિલાષ રાડ્યું પાડવા માંડ્યો, સ્વીકાર કર. તે દેખાડો કર્યો. તે કીધું કે તારી પાસે ધન સિદ્ધિ છે, તું ઈચ્છાઓનો ગુલામ છો. આર્યમન રોઈ પડ્યો. હા, મેં કીધું તું, મેં દેખાડો કર્યો તો, મેં અહંકાર કર્યો તો. મને લાગ્યું લોકો મારા વખાણ કરશે, મને મહાન સમજશે. જેવું આ સ્વીકાર્યું, આર્યમનની અંદર કંઈક તૂટ્યું. અહંકાર. એ જ પડે ધનનું પ્રકાશ એના ઉપર ફરીથી ઉતરવા માંડ્યો. ઋષિ બોલ્યા, આજ સત્ય છે દીકરા. ધનનું રહસ્ય કહેવાની ઈચ્છા સૌથી મોટો લોભ છે. જે લોભ મટાડે છે એને અભિલાષ અડી નથી શકતો. બીજી જ પડે ઋષિ એક મંત્ર બોલ્યા, ઓમ હ્રીમ શ્રીમ લક્ષ્મી નારાયણાય નમઃ. આ મંત્ર ગુંજતા જ ગુફા પ્રકાશથી ભરાઈ ગઈ. અભિલાષ પાછો પડવા માંડ્યો. ઈ રાડ પાડી ઉઠ્યો, અમોઘ! આ નિયમ વિરુદ્ધ છે. ઋષિ શાંત અવાજે બોલ્યા, નિયમ ઈ જ છે જે માણસના હિતમાં હોય. લોભથી ઈ જ જીતી શકે જે પોતાની ભૂલો સ્વીકારે. પ્રકાશ એટલો તેજ થઈ ગયો કે અભિલાષ ધુમાડાની જેમ ઓગળવા માંડ્યો. એના જાતા પહેલાં એણે આર્યમનને કીધું, યાદ રાખજે, જ્યારે પણ તું તારી કમાણીનો સ્ત્રોત કહીશ, જ્યારે પણ દેખાડો કરીશ, હું પાછો આવીશ. અને એ ગાયબ થઈ ગયો. ગુફા શાંત થઈ ગઈ. આર્યમને ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, ગુરુદેવ, મેં આજ સમજી લીધું, ધન ખાલી મહેનતથી નહીં, સંયમથી પણ બને છે. જો હું બોલીશ તો ઊર્જા વહી જશે. જો હું મૂંગો રહીશ તો ઊર્જા ટકી રહેશે. અમોઘ ઋષિ મલક્યા, દીકરા, હવે તું સમજી ગયો છો.
ધનને દેખાડવાથી દુનિયા નકલ કરે છે, રીત બતાવવાથી દુનિયા રસ્તા રોકે છે, રહસ્ય ખુલ્લું કરવાથી દુનિયા મોકો છીનવી લે છે. કેમ કે ધન વસ્તુ નથી, ધન ઊર્જા છે, અને ઊર્જાને ગુપ્તતાના દીપકમાં જ સાચવીને રાખી શકાય છે. એ જ કારણ છે કે વેદો કહે છે, ધન, જપ અને તપ ત્રણેય છુપાવીને કરો. આર્યમન એમના ચરણોમાં નમી ગયો. આજ ઈ સાચે જ ધનવાન થઈ ગયો તો, અહંકારથી મુક્ત થઈને, જ્ઞાનને અપનાવીને અને સત્ય શીખીને. અભિલાષ રાક્ષસના વયા ગયા પછી ગુફામાં એક પવિત્ર શાંતિ ઉતરી આવી. હવામાં હજી પણ મંત્રોનું કંપન હતું. આર્યમન પોતાના શ્વાસ હેઠા બેસાડવાની કોશિશ કરી રહ્યો હતો, કેમ કે હમણાં જ એણે મૃત્યુ જેવા ભયને જોઈ લીધો હતો. અમોઘ ઋષિએ ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, પુત્ર, આ ખાલી તારી પરીક્ષા નહોતી, આ ઈ જ્ઞાનનો દરવાજો હતો જે સદીઓથી બંધ પડ્યો છે. હવે તું એને ધારણ કરવા યોગ્ય છો. આર્યમને આતુરતાથી પૂછ્યું, ગુરુદેવ, શું હજી પણ કંઈક એવું બાકી છે જે મારે જાણવું જોવે? ઋષિ આંખો બંધ કરી લીધી. એમના કપાળમાંથી એક આછું તેજ નીકળ્યું. અચાનક ગુફાની અંદર ધીમી ઘંટડીઓનો અવાજ ગૂંજવા માંડ્યો. તુલસીની સુગંધ હવામાં ફેલાઈ ગઈ, અને પછી ગુફામાં દિવ્ય પ્રકાશ ઉતરવા લાગ્યો. પ્રકાશ ધીરે ધીરે આકાર લેવા માંડ્યો, જાણે કોઈ અત્યંત સૌમ્ય અને શક્તિશાળી સત્તા પ્રગટ થઈ રહી હોય. ધીરે ધીરે એ પ્રકાશ એક સ્ત્રીના રૂપમાં બદલાઈ ગયો. એમની આંખોમાં કરુણા હતી, એમના ચરણોમાં કમળ હતા, અને એમના હાથમાંથી સતત સોનાના કણ ખરી રહ્યા હતા. આર્યમનની આંખો ભીની થઈ ગઈ. એ ધ્રુજતા અવાજે બોલ્યો, માં લક્ષ્મી! હા, એ સ્વયં શ્રી લક્ષ્મી માતા હતા. માતાએ મલકતા મલકતા આર્યમન સામું જોયું અને કીધું, પુત્ર, ધન પામવાની ઈચ્છા ખોટી નથી હોતી. ધન તો મારી ઊર્જા છે, જેને હું યોગ્ય વ્યક્તિને દઉં છું. પણ ધનને દેખાડવાની ઈચ્છા, ધનની રીતો બતાવવાની ઉતાવળ, ધનને ગર્વનું કારણ બનાવી લેવું, આ જ માણસનું પતન કરી નાખે છે. આર્યમને માથું ઝુકાવી દીધું. માતા, મેં એ જ બોન કરી છે. માતા એની પાસે આવ્યા, પોતાની હથેળી એના માથા પર મૂકી અને બોલ્યા, ભૂલો કરવી માણસનો સ્વભાવ છે, પણ એ ભૂલોમાંથી શીખવું માણસનો ઉદ્ધાર છે. એમનો અવાજ ગંગા જેવો શાંત હતો. માતા બોલ્યા, માણસ વિચારે છે કે ધન ખાલી સિક્કા અને નોટો છે, પણ સત્ય એ છે કે ધન એક ઊર્જા છે જે માણસના મન, વાણી અને કર્મથી ચાલે છે. મન જ્યાં જાય છે, ધનની ઊર્જા પણ ત્યાં જ જાય છે. વાણી જ્યાં વહે છે, ધનની ઊર્જા પણ ત્યાં જ વહી જાય છે. એમણે આગળ કીધું, જ્યારે માણસ ગર્વથી કહેશે, હું આ જ કરું છું, અહીંયાથી જ કમાઉં છું, આ જ મારી રીત છે, તો એ પોતાના ધનના રસ્તાના દરવાજા બધાય માટે ખોલી નાખે છે. અને જેવા દરવાજા ખુલે છે, આ દેખાઈ, નકલ, વિઘ્ન, ટીકા અને નજર બધું અંદર ઘૂસી જાય છે. આર્યમન ધ્યાનથી સાંભળી રહ્યો હતો. એને લાગતું હતું કે એના જીવનનું સત્ય દરેક શબ્દની સાથે ખુલી રહ્યું છે. લક્ષ્મી માતા ધીરે ધીરે બોલ્યા, હા દીકરા, અને આજ હું તને આ સચ્ચાઈ એક કથા સંભળાવીને સમજાવીશ. એક શેઠની કથા, જેનો વેપાર સ્વર્ગ જેવો ફાલી ફૂલી રહ્યો હતો. પણ એક દી એક જ ભૂલે એની બધું છીનવી લીધું. આર્યમન ધ્યાન દઈને બેસી ગયો. એ જાણતો હતો, દેવીની વાર્તા ખાલી વાર્તા નથી હોતી, એક દિવ્ય શીખ હોય છે. બહુ સમય પહેલાં વૈભવપુર નામનું એક નગર હતું. ત્યાં એક શેઠ રહેતો હતો, શેઠ હરિદાસ. નામ માત્રથી જ લોકો સન્માન કરતા હતા, કેમ કે એનો વેપાર સતત વધતો હતો. ધન વરસાદની જેમ આવતું હતું. એના વખાર ક્યારેય ખાલી નહોતા રહેતા. અને સૌથી મોટી વાત, એ વગર દેખાડે ચૂપચાપ જીવન જીવતો હતો. એની પત્નીનું નામ હતું ગૌરી. એ સંસ્કારી હતી, પણ એક ખોટ હતી. એ બહુ જિજ્ઞાસુ હતી, દરેક વાત તરત જાણવાની લાલચ. ગામમાં ચર્ચા હતી કે શેઠ હરિદાસનો વેપાર જાણે કોઈ અદૃશ્ય શક્તિથી હાલે છે. એ શું કરે છે, કેવી રીતે કરે છે, કોની હારે કરે છે, કોઈને ખબર નહીં. હરિદાસ આ વાત કોઈને નહોતો કહેતો. અરે, પોતાની પત્નીને પણ નહીં. આ જ એની સૌથી મોટી શક્તિ હતી. લક્ષ્મી માતા કથા સંભળાવતા બોલ્યા, પુત્ર, હરિદાસનો વેપાર ફાલી ફૂલી રહ્યો હતો, કેમ કે એણે પોતાના કામને 3 વસ્તુઓના કવચમાં બાંધી રાખ્યું હતું. 1 મૌન, 2 નિયંત્રણ, 3 નીતિગુપ્તતા. ગામમાં ડઝનબંધ વેપારીઓ હતા, પણ હરિદાસની ગતિ એમના કરતાં તેજ હતી. કેમ? કેમ કે જન્મથી જ એના બાપાએ એને શીખવાડ્યું હતું, બેટા, ધનનો રસ્તો જેટલો ખોલશો, ધન એટલું ભાગશે. ધન બોલવાથી નહીં, ધન છુપાવાથી વધે છે. હરિદાસે આ શીખ પોતાના જીવનનો આધાર બનાવી લીધી હતી. એ ક્યાંથી માલ લાવે છે, કેટલામાં ખરીદે છે, કોને વેચે છે, કયા રસ્તે મોકલે છે,
આમાંથી એક પણ વાત ક્યારેય કોઈ હારે શેર નહોતો કરતો. અરે ઘરમાં પણ એનો ચોપડો તાળું મારીને રાખતો. ગૌરીને આનાથી મોટું આશ્ચર્ય કંઈ નહોતું લાગતું. એક દી એણે પૂછી જ લીધું, એવું તે શું છે ઈ ચોપડામાં કે મારાથી પણ છુપાવો છો? હરિદાસે શાંત અવાજે કીધું, ગૌરી સાંભળ, ધનના રસ્તા અને ધનના નિયમ જેટલા મૌનમાં રહેશે એટલું સુખ દેશે, જેટલા ફેલાવીશ એટલું દુઃખ દેશે. ગૌરીને આ વાત સમજાઈ નહીં, પણ એણે જેદ ન કરી. દી વીતતા ગયા. ગૌરી જ્યારે કૂએ પાણી ભરવા જાતી તો બીજી બાઈઓ એને પૂછતી, ગૌરીબેન, તારું ઘર કેટલું સારું હાલે છે? શેઠ કયો વેપાર કરે છે? ક્યાંથી એની પાસે આટલું ધન આવે છે? ગૌરી હસીને ટાળી દેતી, અરે ઈશ્વરની કૃપા છે. પણ સવાલ એના મનમાં ઘર કરવા લાગ્યા. માણસનું મન જિજ્ઞાસાથી ભરાઈ જાય તો એ શાંતિ ખોઈ બેસે છે. ગૌરી હારે પણ એવું જ થયું. એક સાંજે ગૌરીએ હિંમત ભેગી કરી અને હરિદાસને કીધું, હું તમારી પત્ની છું. તમારું સુખ દુઃખ ધન ધાન્ય બધું મારું પણ છે. પણ તમે મને એ કેમ નથી કહેતા કે તમારા વેપારનું રહસ્ય શું છે? હરિદાસે ઊંડો શ્વાસ લીધો. એ જાણતો તો પત્નીનું મન જો વારે વારે એક વાત પર અટકી જાય તો આગ છુપાવવી અઘરી છે. એણે કીધું, ગૌરી સાંભળ, મારા બાપાએ મને એક ગુરુમંત્ર દીધો હતો. ધનનું મૂળિયું ઉઘાડું ન કરવું, કેમ કે લોકો નકલ કરશે, તારો રસ્તો રોકશે અને છેલ્લે તને જ નીચે પાડી દેશે. એટલે મેં બધું છુપાવીને રાખ્યું છે, તારી સુરક્ષા માટે અને આપણા પરિવારના ભલા માટે. ગૌરીને આ સાંભળીને જરાક દુઃખ પણ થયો, જરાક ચીડ પણ ચડી. એણે વિચાર્યું, હું તો એની પત્ની છું, જો મને જ ખબર ન હોય તો શું આ ન્યાય છે? બસ આ જ પહેલી ભૂલ થઈ. અસંતોષનું બીજ અવાજ કર્યા વગર અંદર પડી ગયું. થોડાક દી પછી એ મોકો આવ્યો જે ગૌરી ગોતતી હતી. હરિદાસ 12 ગામ વેપારના કામે ગયો હતો. ઘરમાં ખાલી ગૌરી હતી. ત્યારે એણે કબાટની પાછળ ઈ ચોપડો જોયો જેને હરિદાસ તાળું મારીને રાખતો હતો, જેને ઈ કોઈને જોવા નહોતો દેતો. તાળું લાગેલું નહોતું. કદાચ ઉતાવળમાં ભૂલી ગયો હશે. ગૌરીનું મન જોરથી ધડકવા લાગ્યું. એણે ધીરેથી ચોપડો ખોલ્યો અને એની સામે એ રહસ્ય ખુલી ગયું જેને હરિદાસ વર્ષોથી છુપાવી રહ્યો હતો. એ ભાવ, એ રીત, એ સંપર્ક, એ હિસાબ, એ રસ્તો બધું લખેલું હતું. ગૌરીનું મન હરખાઈ ગયું. એ મલકી, તો આ છે અમારા ધનનું રહસ્ય. એ રાજી હતી, પણ એને ખબર નહોતી કે આજની એની ખુશી આવનારી રાતોની સૌથી મોટી પીડા બનવાની છે. બીજા દી જાણે ગૌરી કૂએ પહોંચી તો બાયુએ એ જ સવાલ પૂછ્યો, ગૌરીબેન, શેઠ કયો વેપાર કરે છે? હવે જેને રહસ્ય જડી ગયું હોય એ ક્યાં સુધી મોંઘું રહે? ગૌરી બોલી, અરે હું તો પરમ દીસુરી વિચારતી હતી કે આ બહુ અઘરું કામ છે, પણ અસલમાં તો આ બહુ હેલું છે. બાયુએ કાન સરવા કર્યા, કેવી રીતે કેવી રીતે? અને ગૌરીએ આખી વાત કહી દીધી. ઈ રીત, ઈ માલ ક્યાંથી આવે, ઈ સંપર્ક, ઈ ખરીદ ભાવ અને ઈ વેચવાની યુક્તિ. બાયુ દંગ રહી ગઈ. એમાંથી ઘણી બાયુ જઈને પોતાના ધણીને કહેવા લાગી અને ધણીનો લોભ જાગી ગયો. અરે જો શેઠ આ કરી શકે તો આપણે પણ કરશું. લક્ષ્મી માતા કથા સંભળાવી રહ્યા હતા અને આર્યમન સાંભળતા સાંભળતા હેરાન થઈ રહ્યો હતો. થોડાક જ દીમાં ગામના કેટલાય લોકોએ હરિદાસના વેપારની નકલ શરૂ કરી દીધી. બધા ઈ જ રસ્તેથી સામાન લાવવા માંડ્યા. ઈ જ વેપારી અરે સોદા કરવા માંડ્યા. ઈ જ ભાવમાં ખરીદવા માંડ્યા. તરત જ 3 વાતો થઈ. 1. જેણે માલ વેચ્યો એણે ભાવ વધારી દીધા, કેમ કે હવે માંગ વધી ગઈ હતી. 2. બજારમાં ઈ જ સામાન ઢગલાબંધ આવવા માંડ્યો, એટલે કિંમત ઘટી ગઈ. 3. હરિદાસને ઘરાકોએ છોડી દીધો, કેમ કે હવે દરેક ઘરમાં ઈ જ નપાર હાલતો હતો અને જોતા જોતામાં હરિદાસનો વેપાર ડૂબવા માંડ્યો. ગામમાં જાણે કોઈ લહેર ફેલાઈ ગઈ હતી. એ લોકો જે કાલ સુધી એની પાસે શીખવા આવતા હવે ઈ જ એની નકલ કરવા માંડ્યા. હરિદાસને આની જાણ ત્યારે થઈ જ્યારે એ પોતાની વખારવાળી ગલીમાંથી નીકળતો હતો. સામે એક નવી વખાર ખુલી હતી. ઈ જ પ્રકારનો સામાન ઈ જ રસ્તેથી લાવેલો ઈ જ ભાવે વેચાતો હતો. ભાડુઆતે હસીને એને કીધું, શેઠજી, તમારી બતાવેલી રીત સાચે બહુ કામની છે હો. હરિદાસ ચોંકી ગયો. મારી બતાવેલી? એણે એક શબ્દ પણ કોઈને નહોતો કીધો. એ આગળ વધ્યો. થોડાક ડગલા પછી બીજો વેપારી મળ્યો. શેઠજી, તમારી વાત સાવ સાચી હતી. માલ આ જ રસ્તે સસ્તો પડે છે. શેઠ હરિદાસના પગ હેઠા પડી ગયા. એ દોડીને ત્રીજા પછી ચોથા વેપારી પાસે ગયો. દરેક જગ્યાએ ઈ જ જવાબ. તમારી પત્નીએ કીધું. એનો ચહેરો સાવ લેવાઈ ગયો. આંખો સામે અંધારા આવવા માંડ્યા. એના પગ નીચેથી જમીન સરકવા માંડી, જાણે વર્ષોની મહેનત એક ઝટકામાં પડી ભાંગી હોય. સાંજ પડતા પડતા હરિદાસ ભારે પગે ઘરે પાછો આવ્યો. મોઢું પડી ગયેલું હતું. ગૌરીએ દરવાજો ખોલ્યો. જી, શું વાત છે? મોઢું આમ કેમ ઊંચી ગયું છે? હરિદાસે ધીમા અવાજે પૂછ્યું. ગૌરી, તે મારા વેપારના રહસ્ય કોઈને કીધા? ગૌરી ચોંકી ગઈ. પહેલાં એણે જૂઠું બોલવાનું વિચાર્યું, પછી પસ્તાવો થવા માંડ્યો. ધીરેથી બોલી, મેં બસ કૂએ થોડીક બાઈઓને કીધું હતું. એ રોજ પૂછતી હતી તો મેં વિચાર્યું કહેવામાં શું વાંધો છે. હરિદાસ ન્યા જ બેસી ગયો, જાણે આખું શરીર તૂટી ગયું હોય. એનો અવાજ ધ્રુજતો હતો. ગૌરી,
તે ખાલી મારું રહસ્ય નથી કીધું, તે આપણું ઘર ઉખાડી નાખ્યું છે. ધનનો રસ્તો જ્યારે બહાર જાય છે તો ધન ઘરમાં નથી ટકતું. ગૌરી ડરી ગઈ. મેં શું એટલું મોટું કરી નાખ્યું? હરિદાસે પીડામાં કીધું, હા, બહુ મોટું કર્યું છે. જે રસ્તો મારા બાપાએ મારા સુધી પહોંચાડ્યો, જેને મેં આટલા વર્ષો છુપાવ્યો, એનું રહસ્ય આજ દરેક ઘરમાં રખડે છે. ગૌરીની આંખોમાં આંસુ આવી ગયા. એને પોતાની ભૂલ સમજાવા લાગી હતી. આવતા થોડાક જ અઠવાડિયામાં વૈભવપુરનું આખું બજાર બદલાઈ ગયું. એ જ માલ, એ જ કિંમત, એ જ રસ્તો, એ જ વેપારી, એ જ વેપાર. દરેક ઘરમાં શેઠ બનવાનો જોશ. પણ જે લોકો વર્ષોથી વેપાર કરી રહ્યા હતા એ જ એક રહસ્ય જાણતા હતા. જ્યારે બધાએ એક જ કામ કરે છે તો કોઈ નથી જીતતું. હરિદાસને તો હવે માલ પડતર કિંમત કરતાં પણ ઓછામાં વેચવાનો વારો આવ્યો. એના માણસો છોડવા માંડ્યા. એના જૂના વેપારીઓને દગો દેવા માંડ્યા. ગ્રાહક બીજાની દુકાને જવા માંડ્યા અને જે લોકોએ એનું રહસ્ય સાંભળ્યું હતું એ એની જગ્યા લેવા માંડ્યા. ધીરે ધીરે હરિદાસનો વેપાર લગભગ ખતમ થઈ ગયો. એક રાતે ગૌરીએ પોતાના ઓરડામાં બેસીને હરિદાસને એકલા રોતા જોયો. એ હેરાન રહી ગઈ. એણે ક્યારેય શેઠને આવી રીતે તૂટતા નહોતા જોયા. એ પાસે બેસીને બોલી, મેં સાચે બહુ મોટો અનર્થ કરી નાખ્યો. હરિદાસ બોલ્યો, ગૌરી, માણસની સૌથી મોટી નબળાઈ છે પોતાના સુખનું કારણ બધાઈને કહેવું, અને સૌથી મોટું પાપ છે પોતાના ધનનું રહસ્ય કોઈને પણ કહી દેવું. ગૌરી રોવા લાગી. એણે હાથ જોડ્યા. મને માફ કરી દ્યો, મારાથી ભૂલ થઈ ગઈ. મેં કોઈ ખરાબ દાનત નહોતી રાખી. હરિદાસે કીધું, દાનત રાખવી જરૂરી નથી. બસ એક ભૂલ જ કાફી છે ધનધર્મના નિયમો તોડવા માટે. ગુપ્તતા તૂટે તો સમૃદ્ધિ તૂટી જાય છે. ગૌરીએ સોગંદ લીધા, હું આ ભૂલ સુધારીશ. હું જે બગાડીને આવીશું એ સુધારીને બતાવીશ. પણ એ કેવી રીતે સુધારતી? રહસ્ય એકવાર ફેલાઈ જાય તો પાછું નથી આવતું. થોડા મહિના વીત્યા. હરિદાસનું ઘર, જે પહેલાં જાહોજલાલીનું ઉદાહરણ હતું, હવે તંગીમાં હતું. પણ ગામને આ વાતનું કોઈ દુઃખ નહોતું થયું. બલકે ઘણા લોકો મેણા મારવા લાગ્યા. અરે, શેઠનું નસીબ જ ખરાબ હશે. ધન કોઈનું કાયમી નથી હોતું. અમે તો વિચાર્યું તું આ હંમેશા પૈસાવાળો રહેશે. કોઈને ખબર જ નહોતી કે એમણે જ એના મૂળિયા કાપ્યા છે. લક્ષ્મી માતાએ કીધું, પુત્ર, આ જગત આવું જ છે. લોકો તારી તરક્કી જોઈને ખુદ તરક્કી નથી ચાહતા, પણ તને નીચે જોવા માંગે છે. લક્ષ્મી માતાએ પોતાની હથેળી ઉપાડી. એમાંથી એક સોનેરી કમળ નીકળ્યું. કમળ સ્વર્ગીય પ્રકાશમાં ચમકતું હતું. માતાએ કીધું, આ કમળની દરેક પાંખડી પર એક રહસ્ય લખ્યું છે. પહેલી પાંખડી, ધનને છુપાવો નહીં, પણ ધનના સ્ત્રોતને સુરક્ષિત રાખો. બીજી પાંખડી, કમાણી જેનાથી થાય છે એ કહેવાથી ઊર્જા તૂટે છે. ત્રીજી પાંખડી, પહેલો પૈસો મૌનમાં ફળે છે. ચોથી પાંખડી, જેટલું બોલશો એટલું ધન વહી જશે. અને પાંચમી પાંખડી, ધનનું મિત્ર મૌન છે અને દુશ્મન અહંકાર. આર્યમનના આંસુ અહીં નીકળ્યા. એણે અનુભવ કર્યો કે ધનની ગુપ્તતા કોઈ ચાલ નથી, એક આધ્યાત્મિક નિયમ છે. માતાએ આગળ કીધું, પુત્ર, આ જગત આવું જ છે. લોકો તારી તરક્કી જોઈને ખુદ તરક્કી નથી ચાહતા, પણ તને નીચે જોવા માંગે છે. લક્ષ્મી માતાએ પોતાની હથેળી ઉપાડી. એમાંથી એક સોનેરી કમળ નીકળ્યું. કમળ સ્વર્ગીય પ્રકાશમાં ચમકતું હતું. માતાએ કીધું, આ કમળની દરેક પાંખડી પર એક રહસ્ય લખ્યું છે. પહેલી પાંખડી, ધનને છુપાવો નહીં, પણ ધનના સ્ત્રોતને સુરક્ષિત રાખો. બીજી પાંખડી, કમાણી જેનાથી થાય છે એ કહેવાથી ઊર્જા તૂટે છે. ત્રીજી પાંખડી, પહેલો પૈસો મૌનમાં ફળે છે. ચોથી પાંખડી, જેટલું બોલશો એટલું ધન વહી જશે. અને પાંચમી પાંખડી, ધનનો મિત્ર મૌન છે અને દુશ્મન અહંકાર. આર્યમનના આંસુ વહી નીકળ્યા. એણે અનુભવ કર્યો કે ધનની ગુપ્તતા કોઈ ચાલ નથી, એક આધ્યાત્મિક નિયમ છે. માતાએ આગળ કીધું, પુત્ર, જ્યારે માણસ પોતાની રીતો બતાવે છે ત્યારે જ નકલ કરવાવાળા જાગે છે. અને આ પ્રકૃતિનો નિયમ છે. જે નવું શીખે છે એને જરૂર કોઈ જૂનો રોકે છે. એટલે ધનનો રસ્તો હંમેશા ભીતરમાં રખાય છે. એમણે સમજાવતા કીધું, પરિવારને કહ્યો, ભાગીદારને કહ્યો, પણ ટોળાને ક્યારેય ના કહ્યો. કેમ કે ટોળું સાંભળતું નથી, વહે છે, અને જે વહે છે એ વહારી પણ દીએ છે. માતા ધીરેથી આગળ વધ્યા અને એક ભીંત પર પ્રકાશની રેખા દોરી. એ રેખામાં કંઈક દ્રશ્યો ઉભરવા માંડ્યા, જાણે ભવિષ્યની ઝલક હોય. પહેલી ઝલક, લોકો આર્યમનના ધંધાની નકલ કરી રહ્યા છે. બીજી ઝલક, અમુક લોકો એના ગ્રાહકોને ખેંચી રહ્યા છે. ત્રીજી ઝલક, લોકો એના વિરુદ્ધ વિઘ્નો ઊભા કરી રહ્યા છે. આર્યમને ગભરાઈને આંખ્યું બંધ કરી લીધી. માતા બોલ્યા, પુત્ર,
તારું ભવિષ્ય આવું નહીં હોય જો તું તારા રસ્તાને મૌનની ચાદર ઓઢાડી દઈશ. જે અવસર છુપાવવામાં આવે છે એ વધે છે, જે અવસર દેખાડવામાં આવે છે એ તૂટે છે. આ વખતે લક્ષ્મી માતાનો અવાજ એકદમ મીઠો હતો. પુત્ર, આને તારા કાળજામાં કોતરી લેજે. ધન વ્યક્તિથી નહીં, વ્યક્તિની ઊર્જાથી આવે છે, અને ઊર્જા ત્યારે બને છે જ્યારે તારા કામમાં 3 વાતો હોય: 1 મૌન, 2 મહેનત, 3 દાનત. જો આમાંથી એક પણ તૂટી જાય તો ધનનો રસ્તો બંધ થઈ જાય છે. એમણે આર્યમનને કીધું, તું આજથી ક્યારેય તારા ધન સ્ત્રોતને જાહેર નહીં કર, ક્યારેય તારી કમાણીનું પ્રદર્શન નહીં કર, ક્યારેય તારા ધંધાનું રાજ દુનિયાને નહીં કહે. આર્યમને હાથ જોડીને કીધું, માં, આજ પછી તમારા આદેશનું અક્ષરશઃ પાલન કરીશ. લક્ષ્મી માતાએ એને આશીર્વાદ દીધા. એમની હથેળીમાંથી સોનેરી કણ ખર્યા જે આર્યમનના શરીરમાં સમાઈ ગયા. એ વજનથી હલકો થઈ ગયો. એનું મન સ્થિર થવા માંડ્યું. એની બુદ્ધિ ચોખ્ખી થઈ ગઈ. માતા જાવા લાગ્યા, પણ જગ્યા છોડતા પહેલાં એમણે છેલ્લું વચન કીધું, પુત્ર, ધન કમાવવું અઘરું નથી, એને ટકાવી રાખવું અઘરું છે. અને ટકાવી રાખવાનો એક જ રસ્તો છે: ધનના દરવાજા પર મૌનનું તાળું અને વિવેકની ચાવી. આટલું કહીને લક્ષ્મી માતા તેજ પ્રકાશમાં વિલીન થઈ ગયા. ગુફા ધીરે ધીરે પોતાના સામાન્ય રૂપમાં આવી ગઈ. આર્યમન અને ઋષિ અમોઘ એકબીજાને જોઈ મલક્યા. એક સાધારણ શિષ્ય આજ સાચે જ લાયક બની ગયો હતો. લક્ષ્મી માતાના દિવ્ય પ્રકાશના વિલીન થયા પછી ગુફા ફરી શાંત થઈ ગઈ. પણ આર્યમનનું મન હવે એવું નહોતું રહી ગયું. એના ભીતરમાં એક નવી ઊર્જા, એક નવો આત્મવિશ્વાસ અને એક ઊંડું મૌન જન્મી ચૂક્યું હતું. ઋષિ અમોઘે ગંભીર પણ કોમળ અવાજે કીધું, પુત્ર, જે આજ તે પામ્યું છે એ ધન નહીં, ધનનો મૂળ સ્ત્રોત છે. હવે આનું આચરણ તારા હાથમાં છે. આર્યમને પ્રણામ કર્યા અને બોલ્યો, ગુરુદેવ, મારા જીવનનું દરેક ડગલું હવે લક્ષ્મી માતાની આજ્ઞા પ્રમાણે હશે. હું મારા ધન, મારા રસ્તા અને મારા કર્મ ત્રણેયને મૌનની છત્રછાયામાં રાખીશ. ઋષિ મલક્યા, તો પછી હવે હાલવાનો સમય છે? ડુંગર પરથી હેઠા ઉતરતી વખતે આર્યમનને દરેક વસ્તુ નવી લાગતી હતી. પહેલાં એ ઝાડવાને ખાલી ઝાડવાની જેમ જોતો હતો. હવે એને ઊર્જાના વાહક જોઈ રહ્યો હતો. પહેલાં એ હવાને ખાલી હવા સમજતો હતો. હવે એને એમાં સૂક્ષ્મ સંદેશાનો ધબકાર લાગતો હતો. પહેલાં એ ટોળા વચ્ચે રહીને પણ એક શૂર બકોર અનુભવતો હતો. હવે એને મૌનની શક્તિ સમજાવા લાગી હતી. જાણે એ મનથી ચોખ્ખો થઈ ગયો હતો. હાલતા હાલતા એ વિચારતો રહ્યો, મને તો લાગતું તું ધન ખાલી મહેનત અને બુદ્ધિથી આવે છે, પણ આજ ખબર પડી, ધન આધ્યાત્મિક નિયમોથી હાલે છે. જ્યારે એ પોતાના ગામ પહોંચ્યો તો ઘણો લોકો દોડીને એની પાસે આવ્યા. અરે આર્યમન, ક્યાં ગયો તો આટલા દી? શું નવું કામ ગોઈતું છે? અરે કહેતો ખરો, શું બિઝનેસ સિક્રેટ છે? પણ આ વખતે આર્યમન પહેલાંવાળા આર્યમન જેવો નહોતો. પહેલાં એ હોંશે હોંશે બધાઈને કહેતો હતો, આ ભાઈ આ કરી રહ્યો છું, આમ પૈસા આવે છે, આવા લોકો મળે છે. પણ હવે એ ના મલકતો તો ના દુઃખી થતો હતો. બસ શાંત, જાણે ભીતરમાં કોઈ દિવ્ય સરોવર હોય. એ ખાલી એટલું જ કહેતો, ઈશ્વરની કૃપા છે, કામ હાલે છે, બસ એટલું જ. ના એક શબ્દ વધારે, ના એક ઓછો. લોકો વિચારતા અને શું થઈ ગયું છે? પણ આર્યમન સમજી ચૂક્યો હતો. લોકોનો પ્રશ્ન સ્વાભાવિક છે, પણ જવાબ દેવો જરૂરી નથી. મૌન સુરક્ષાનું તાળું છે. આર્યમને પોતાના જૂના ધંધાની તપાસ કરી. ક્યાં ભૂલ થઈ, ક્યાં ઊર્જા તૂટી, ક્યાં રસ્તો દેખાડ્યો, અને એણે બધું નવી રીતે બનાવ્યું. એ રોજ સવારે ધ્યાન કરતો, લક્ષ્મી માતાના મંત્ર જપતો અને પછી કામ શરૂ કરતો. ધીરે ધીરે એનું કામ ફળવા માંડ્યું. ગ્રાહક પાછા આવવા માંડ્યા, નવા અવસર ખુલવા માંડ્યા. અને સૌથી મોટી વાત, કોઈ એનો રસ્તો રોકવાવાળું નહોતો. કેમ કે હવે કોઈને ખબર જ નહોતી કે એ કરે છે શું. થોડા મહિનામાં એની આવક રાતોરાત વધવા માંડી. પણ આ વખતે એણે ના ઘરમાં ઢોલ વગાડ્યા, ના ભાઈબંધોમાં ફાંકા માર્યા, ના સગાવાલાને હિસાબ દીધો. બધા પૂછતા, આટલો બદલી કેમ ગયો? શું કરે છે તું? ક્યાંથી આવે છે પૈસા? આર્યમન ખાલી મલકતો અને કહેતો, જીવન બદલી રહ્યું છે ઈશ્વરની કૃપાથી. આ જ એનો નવો મંત્ર હતો. અને હકીકતમાં એના જીવનનો દરેક ખૂણો બદલી ચૂક્યો હતો. એક સાંજે જાણે આર્યમન એક દીવો કરીને લક્ષ્મી માતાનું નામ જપી રહ્યો હતો, ત્યારે ઓરડામાં આછી ઠંડી હવા આલી. શ્વાસ અટકી ગયો. એક પડછાયો ઓરડાના ખૂણામાં ઊભો થઈ ગયો. એ જ અભિલાષ રાક્ષસ હતો. પણ આ વખતે એ પહેલાં જેવો વિશાળ, ભયાનક, ધ્રુજારી પેદા કરવાવાળો નહોતો. એ સંકોચાઈને એક નાના ધુમાડા જેવા રૂપમાં બદલી ગયો હતો.
એ બોલ્યો, આર્યમન, જ્યાં સુધી તારા ભીતરમાં બોલવાની લાલચ હતી હું વિશાળ હતો. હવે જ્યારે તું મૌનનો સ્વામી બની ગયો છો, હું નાનો, નબળો અને લાચાર થઈ ગયો છો. આર્યમને શાંત અવાજે પૂછ્યો, તું શું ઈચ્છે છો? રાક્ષસે આંખો ઝુકાવી દીધી. હું તને અદેખાઈ અપાવી શકતો હતો, ડર અપાવી શકતો હતો, ગર્વ અપાવી શકતો હતો, પણ હવે તે મારા બધા દરવાજા બંધ કરી દીધા છે. તારું મૌન મારું મૃત્યુ છે. અને એટલું કહીને એ ધુમાડો બનીને પૂરેપૂરો ગાયબ થઈ ગયો. ઈ આર્યમને સમજી લીધું, આપણા ભીતરમાં રહેલો દુશ્મન આપણા વ્યવહારથી મોટો કે નાનો થાય છે. હવે એના જીવનમાં શાંતિ હતી, સ્થિરતા હતી, વિશ્વાસ હતો અને સૌથી વધીને અહંકાર બિલકુલ નહોતો. એની કમાણી પહેલાં કરતાં અનેક ગણી વધી ચૂકી હતી, પણ એ એક સાધારણ માણસ જેવું જ જીવન જીવતો. ખાલી મા બાપની સેવા, ગરીબોની મદદ અને ઈશ્વરનું નામ. એનું ઘર માં લક્ષ્મીના આશીર્વાદનું પ્રતીક બની ગયો. આર્યમન સાંજની આરતી કરી રહ્યો હતો ત્યારે દરવાજે ટકોરા પડ્યા. જ્યારે એણે દરવાજો ખોલ્યો તો સામે સ્વયં ઋષિ અમોઘ ઊભા હતા. એ ચરણોમાં પડી ગયો. ગુરુદેવ, તમે અહીંયા? ઋષિ એને ઊભો કર્યો અને બોલ્યા, આજ હું તને જોવા આવ્યો છું. શું તે સાચે જ મૌનનું રહસ્ય ધારણ કર્યું છે? આર્યમને નમ્રતાથી કીધું, ગુરુદેવ, મારા કામ, મારા ધન અને મારા રસ્તા વિશે હવે કોઈ નથી જાણતું. મેં તમારા અને માતાના ઉપદેશોનું પૂરેપૂરું પાલન કર્યું છે. ઋષિ રાજી થઈ ગયા. એ બોલ્યા, તો સાંભળ પુત્ર. ઋષિએ કીધું, લોકો વિચારે છે કે ધન છુપાવવું કંજૂસાઈ છે, પણ એ નથી જાણતા. ધનના કારણે બોલવું મૂર્ખાઈ છે અને ધન વિશે બોલવું એને ખોવાની શરૂઆત છે. લક્ષ્મી માતા એમની પાસે નથી ટકતા જે પોતાના ધનનું પ્રદર્શન કરે છે કે પોતાની રણનીતિ જગતને કહી દેશે. ધન ત્યારે જ ટકે છે જ્યારે માણસ એને ગુપ્તતા અને સદ્ભાવનાની છત્રછાયામાં રાખે છે. એમણે આગળ કીધું, પુત્ર, આ પૃથ્વીની એક ઊંડી સચ્ચાઈ છે. લોકો અમીરોની પ્રશંસા કરે છે, પણ એમની સફળતાના મૂળિયા કાપે છે. એટલે જ બુદ્ધિશાળી લોકો ક્યારેય નથી કહેતા કે એમણે કયું બીજ વાવ્યું. પછી એમણે આશીર્વાદ દીધા, તું ધનવાન એટલે બન્યો છો કેમ કે તે તારા કામને મૌન, તારા મનને સ્થિર અને તારી દાનતને શુદ્ધ રાખી છે. હવે તને કોઈ નથી રોકી શકતું. આટલું કહીને ઋષિ ધીરે ધીરે પ્રકાશમાં બદલી ગયા અને ફરીથી અદૃશ્ય થઈ ગયા. ધન માં લક્ષ્મીની ઊર્જા છે. આ ઊર્જા દેખાડવાથી ઘટે છે, એના સ્ત્રોત કહેવાથી તૂટે છે અને મૌનમાં વધે છે. પોતાની કમાણી ક્યાંથી થાય છે? મત કહેતો. કઈ રીત અપનાવો છો? મત કહેતો. કયું કામ કરો છો? મત કહેતો. લોકો નકલ કરશે, રસ્તા રોકશે, અવસર છીનવી લેશે. એટલે જ ધનના રસ્તા પર મૌન જ સુરક્ષા કવચ છે અને વિવેક જ સૌથી મોટો ચોકીદાર છે.